તો અત્યારે અમે નીકળી ગયા છે ચોથા પ્લેસ માટે, જે બાહુબલી હિલ્સ એવું કંઈક છે, મને નામ પ્રોપર ખબર નથી. અને ભાઈ આરામ કર્યો. આમ તો ઊંઘી જવાનો હતો પણ ભાઈ મોબાઈલ હાથમાં આવે ભાઈ ક્યાંથી ઊંઘ આવે યાર. આપણું શું કહેવું તમારું? આપણા પ્રકાશ ભાઈએ એટલે કેપ્ટને કીધું ભાઈ ક્યાંક ટ્રેકિંગ જેવું છે એટલે મજા જ આવવાની છે, જોઈએ શું છે. તો પબ્લિક અમે બાહુબલી હિલ્સ આવી ગયા છે અને અહીંથી એકદમ ટોચ સુધી ચઢવાનું છે. અને ભાઈ આપણી ટીમ તો કમ્પ્લીટલી મને પહેલાં જ વોર્નિંગ આપી દીધી ભાઈ કે ચીકુ ઉપર ચઢીને જવાનું છે. કંઈક 30 મિનિટ જેવો રસ્તો છે, એકદમ ટોપ ઉપર જવાનું છે. જો પબ્લિક અહીંથી નીચે પડ્યા તો ગયા. ઇવનિંગમાં તો ભાઈ હું મસ્તી કહેતો હતો કે નીચે પડ્યા તો ગયા, પણ અહીંયા તો કાયદેસર. તો તમે બેક સાઈડમાં જોઈ શકો છો યાર. હવે તો વધારે ચઢ્યા નહીં અને પહેલાં જ આગે એકદમ ઉપર આવી ગયા છે અને આપણે ઠેક ત્યાં આગળ જવાનું છે. તો અત્યારે અમે શૂટ પતાવીને પાછા અમારી ગાડી બાજુ નીકળી ગયા છે અને ત્યાં ઉપરની સાઈડ પબ્લિક બહુ જ હતું એટલે અમને શૂટ કરવામાં પ્રોબ્લેમ પડતી હતી. અમે નીચેની સાઈડ આવી ગયા હતા. તો અત્યારે અમે નીચે આવી ગયા છે અને અહીંયા મેં બીસ્ટ જોઈ છે Z900. તો ફાઇનલી અમે ત્યાંથી નીચે ઉતરી ગયા છે અને આગળ બીજી એક લોકેશન હતી ત્યાં એનું મારું ઘર. આ જો આ લોકેશન છે અને અહીંયાથી પણ હવે અહીંથી પણ આપણે નીકળવાનો પ્લાન છે. ભાઈ આપણે બસ આપણા મેનેજરની રાહ જોતા હતા કે ભાઈ એ આવે અને નીકળીએ અને આવી ગયા છે. અત્યારે અમે ડિનર કરવા માટે જ્યાં અમે વિલામાં રોકાયા છે ત્યાંના છત ઉપર આવી ગયા છે. એન્ડ છત ઉપર આવ્યા પછી જો વ્યૂ